મહારાષ્ટ્રના પતિ પત્નીનું 8 વર્ષે થયું મિલન. 3 બાળકોને ફરી પિતા મળ્યા. મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના એક ગામ છે નાનકડું, એનો નાયકનગર, અને ત્યાંનો 32 વર્ષ યુવાન નિલેશ રાઠોડ, જે ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે સતત 8 વર્ષ સુધી જુદા જુદા ગામડાઓમાં, શહેરોમાં, અનેક રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો. ત્યાર પછી તે અચાનક અરવલ્લી જિલ્લાના બાયડના જયંબે મનબુદ્ધિ સેવાશ્રમમાંથી પહોંચ્યો હતો. તેના સંચાલકો અશોકભાઈ જૈન અને ટ્રસ્ટી ગણે અને સર્વે સંચાલકોએ તેની ખૂબ જ સારવાર કરી અને સેવા કરી. ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જ્યારે બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા અને ત્યાર પછી ત્યાંની જે પોલીસ હતી તેનો સંપર્ક કરી તેનું ઘર શોધવાના પ્રયત્નો કર્યા. એમાં એમને સફળતા મળી અને આજે એની પત્ની સુનિતા એને તેડવા આવી છે. તો એ ખૂબ જ આનંદની વાત છે, કારણ કે 8 વર્ષ પછી જ્યારે પતિ પત્નીનું મિલન થાય અને 3 બાળકો જે આજે લાંબા સમયથી પપ્પા ઘરે આવશે એની રાહ જોઈને બેઠા હતા, તો આ 3 બાળકોને પપ્પા મળ્યા, પત્નીને પતિ મળ્યો. તો આજે અમારા માટે પણ આનંદની લાગણી છે કે આ એક પરિવાર જે વિખૂટો પડી ગયેલો પરિવાર હતો, એ માનવ જ્યોતના સાથ અને સહકારથી આજે એ પતિ પત્નીનું 8 વર્ષે મિલન થયું છે ત્યારે, અને 3 બાળકોને ફરી પાછા પિતા મળ્યા છે ત્યારે માનવ જ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે.